બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનો ₹77 લાખના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. શ્રી વિજય ચૌધરી, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જીજી જસાણી, પોલીસ અધિક્ષક, આણંદ સાહેબ નાઓનામાંથી ઓગસ્ટ 2025માં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે શ્રી પીજી ચોવટિયા, નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ, વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના નિકાલ અર્થના હુકમો મેળવીને પ્રાંત અધિકારી શ્રી બોરસદ નાઓની અધ્યક્ષતામાં તારીખ 6/11/2025ની મંજૂરી મેળવવામાં આવી હતી. જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના માર્ચથી ઓગસ્ટ 2025ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ અર્થે અમિત પટેલ, પ્રાંત અધિકારી શ્રી બોરસદ, શ્રી પીજે ચોવડિયા, ડીવાયએસપી પેટલાદ, શ્રી વી.આર. પટેલ, ઇન્ચાર્જ નશાબંધી અને આંકવારી અધિક્ષક શ્રી આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાધવ, ડી.આર. ચૌધરી, પીજે બાટવા, પીએન ગામેતીની હાજરીમાં કુલ 44 ગુનામાં પકડાયેલ કુલ 29,229 બોટલ અંદાજિત કિંમત ₹77 લાખના મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયો હતો. બ્યુરો હેડ બસર મલિક, આણંદ.